નવસારી જૈન સમાજમાં શોકનો માહોલ. સમાધિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતા મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. ગુજરાત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. નવસારીના આદિનાથ જૈન સંઘમાં 3 માસથી ચાતુર્માસ નિમિત્તે બિરાજેલા 92 વર્ષીય ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવત શ્રીમદ વિજય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. નવસારીના શાંતાદેવી રોડના શ્રી આદિનાથ જૈન સંઘમાં બિરાજમાન વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમંત વિજય મહારાજ સાહેબ તારીખ 27મીએ શુક્રવારે સાંજે પુષ્પ નક્ષત્રમાં સમાધિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતા કાલધર્મ પામ્યા છે. શ્રીમદ વિજય મહારાજ સાહેબ 91 વર્ષના હતા. તેઓ 3 મહિનાથી નવસારીના આદિનાથ જૈન સંઘમાં ચાતુર્માસ નિમિત્તે બિરાજમાન હતા. તેઓને ઇન્ફેક્શનની બીમારી લાગુ પડતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ઓક્સિજન પર હતા, જ્યાંથી તેમને ગુરુવારના રોજ રજા આપવામાં આવતા જૈન સંઘમાં જ હતા તે વખતે કાળધર્મ પામ્યા છે. તેમના દુઃખદ સમાચારથી જૈન સમાજમાં શોક વ્યાપી ગયો છે. આજે બપોર બાદ તેમની પાલખી યાત્રા નીકળેલી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને ગચ્છાધિપતિ આચાર્ય કાળધર્મ થતાં દુઃખ વ્યક્ત કર્યું હતું.